જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ લોક. ચાલો ભગવાનના દર્શન કરી લ્યો. અત્યારે રાત થવા આવી છે. ભગવાન હવે નીકળી પોઢવાનો ટાઈમ થયો છે ને ભગવાને મોહનથાળ ધરાવ્યો છે. તો આજે મેં મોહનથાળ બનાવ્યો છે, તો તે રેસીપી તમને હું આજે શેર કરવાની છું. પ્લીઝ મારો વિડીયો એન્ડ સુધી જોજો. જય સામના તુલસીજી. તમે લોકો પણ મોહનથાળ બનાવજો. ચાલો હું હવે તમને રેસીપી શેર કરું છું. આજે હું બનાવવાની છું મોહનથાળ. તો ચણાની દાળ 1 કપ લઈ લીધી છે ને પછી છે ને એને ગ્રાઇન્ડ કરી લેવાની મિક્સરમાં. જેમ જાડી આપણે રવો હોય ને, જાડો રવો, એવી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું ને પછી છે ને ચેક કરી લેવાનું કે ગ્રાઇન્ડ થઈ ગયું કે નહીં, એટલે કે ચણાની દાળ ગ્રાઇન્ડ થઈ ગઈ છે કે નહીં. સરસ ગ્રાઇન્ડ થઈ જવી જોઈએ અને બહુ કરકો પણ ના રહેવો જોઈએ ને એકદમ પાતળો, એટલે કે એકદમ આપણે જેમ રોટલીનો લોટ હોય ને એવો ના થવો જોઈએ. એ પ્લીઝ તમે ધ્યાન રાખજો. ને હવે છે ને હું ચણાના લોટને ચાળી લઈશ, એટલે કે જે મોહનથાળ માટે જે લોટ છે ને એ ચાળી લઈશ ને મેં જે વેધ્યું હતું ને એ પણ એમાં મૂકી દીધું ને પછી છે ને દૂધ ગરમ કરી લેવાનું. ને દૂધ છે ને જે મેં 1 કપ લીધો ને તેના ચોથા ભાગનું મેં દૂધ લીધું ને ચોથા ભાગનું ઘી લીધું. એવી રીતે વોર્મ કરી લેવાનું દૂધને ને ઘીને. એકદમ આપણે ઉકાળવાનું નથી, ખાલી વોર્મ જ કરવાનું છે. ને પછી ચણાનો લોટ જે મેં દળ્યો છે ને કરકો, એમાં છે ને મૂકી અને મિક્સ કરી લેવાનું. મિક્સ થઈ જાય ને એટલે છે ને 1 થી 2 કલાક તમારે રાખી દેવાનું ને પછી છે ને તેને ચણાના લોટને, એટલે કે મોહનથાળના લોટને આપણે શેકી લેવાનો છે. તો મોહનથાળનો લોટ છે ને જેમ કરકો હોય ને તો મોહનથાળ તમારો સરસ બનશે. ને જો મેં છે ને મોહનથાળના 2 ભાગ કરી લીધા છે ને બે ભાગ કરીએ ને એટલે 1 ભાગ આપણે શેકી લેવાનો ને થોડો, એટલે કે 5 થી 10 મિનિટ પહેલાં ધીરે તાએ શેકી લેવાનો ને પછી આપણે બીજો જે ભાગ છે ને મેં રાખી દીધો હતો ને એ ઉપરથી પછી આપણે મિક્સ કરી દેવાનો ને પછી બંને જે ભાગ હોય ને, જે બંને લોટ એ આપણે ફરીથી શેકી લેવાના. ને હંમેશા છે ને ચણાના લોટને કે મોહનથાળના લોટને તમારે જેટલો ધીરે તાએ શેકશો ને એટલો તમારો મોહનથાળ સરસ થશે. ને જો મેં ઘી પણ મૂકી દીધું છે ઉપરથી. એટલે તમારે 1 ચણાનો લોટ હોય ને, ધારે કે 1 કપ ચણાનો લોટ હોય ને તો આરામથી તમારું ઘી 1 થી 1.25 કપ તમારું ઘી એમાં જાય. કે ચણાનો લોટ હંમેશા છે ને ઘી પીએ ને ખાંડ પણ પીએ, એટલે આપણે છે ને ઘી વધારે મૂકવું પડે તો નરમ થાય. ને જો વધારે કોઈને રાખી મૂકવું હોય તો દૂધ પણ ઓછું નાખવાનું, તો ઘી વધારે જશે. એ પ્લીઝ તમે ધ્યાન રાખજો. ને હવે છે ને હું શેકી લઉં છું. ને હંમેશા મોહનથાળના લોટને તમે જેટલો સરસ ધીરે તાએ શેકશો ને એટલો જ મસ્ત થશે ને ટેસ્ટમાં છે ને બરાબર થશે ને બળી નહીં જાય. ને નીચેથી હંમેશા ધ્યાન રાખવાનું કે નીચે તમારું તપેલું હોય ને એ જાડું હોવું જોઈએ. કે મેં એક્સચેન્જ કર્યું કે પહેલાંમાં હું શેકતી હતી ને તો એમાં છે ને નીચે બેસી જતો હતો. કે દૂધ મૂકો ને એટલે હંમેશા નીચે બેસી જાય, એટલે પ્લીઝ મેક શ્યોર કરવાનું. ને હવે જો ફાઇનલી આવી રીતે ને ચણાનો લોટ, એટલે કે આપણે જે મોહનથાળનો લોટ છે ને એ હંમેશા છે ને તમારે ધીરે તાએ જ શેકવાનો. જો ધીરે તાએ નહીં શેકો ને તો છે ને તમારો મોહનથાળ સરસ નહીં બને. જો મેં એમાં કેસર પણ મૂકી દીધું છે ને આવી રીતે ઘી મૂકી ને ઢીલો કરી લીધો છે, એટલે છે ને એમાં સરસ કણીદાર મોહનથાળ બનશે. ને મોહનથાળ આપણે બનાવવો હોય ને તો એને છે ને બદામી કલરનો લોટ થવો જોઈએ મોહનથાળના લોટને. જો આવી રીતે હું શેકું છું. ને પ્લીઝ તમારે જો વધારે રાખી મૂકવો હોય મોહનથાળ તો તમારે દૂધ ઓછું નાખવાનું. ને જો 1 વીકમાં તમે જમી લેતા હોય, ધારો કે ફિનિશ કરવાનું હોય, શું કહેવાય, બધા જમી જાય તો પછી તમારે દૂધ વધારે મૂકવાનું. એ પ્લીઝ મોહનથાળની ખાસિયત છે. ને બીજી મોહનથાળની ખાસિયત એ છે કે હંમેશા છે ને
જ્યારે તમે લોટ શેકવા આવશે ને, જ્યારે થવા આવશે ને, શેકાઈ જશે ને, ત્યારે તમને ફીલ થશે, તમને સુગંધ આવવા માંડશે. સુગંધ આવશે ને એટલે છે ને તમારે સમજી લેવાનું કે તમારો લોટ શેકાઈ ગયો છે, મોહનથાળનો લોટ શેકાઈ ગયો છે. ને થોડો રતમરો એટલે કે બદામી કલરનો થવો જોઈએ, તો જ છે ને તમારો મોહનથાળ છે ને કાચો ના લાગે. નકર છે ને લોટ તમે જેવો મોહનથાળ ખાઓ ને તો તમારા દાંતમાં ચોટે. ને જો તમે જેટલો બ્રાઉન કલરનો કરશો ને એટલે કે બદામી કલરનો કરશો ને એટલે તમારો મોહનથાળ છે ને બહુ જ મસ્ત થશે. ને પછી છે ને મોહનથાળને આપણે ચાસણી લેવાની છે. એટલે હું જે આપણે લોટ શેકાઈ ગયો છે ને એ છે ને એક તપેલીમાં હું કાઢી લઈશ. ને પછી આપણે જેમાં આપણે શેક્યો છે ને એમાં જ આપણે ચાસણી લેવાની છે. ને 1 કપ આપણે ચણાની દાળ હતી ને તો મેં અડધો કપ આ વખતે મેં છે ને ખાંડ લીધી છે. કે કોઈને સ્વીટ ભાવે, કોઈને મોરું મધુરું ભાવે, તો કોઈને 3જા ભાગની સુગર પણ નાખી શકે છે. પણ આ વખતે છે ને મેં છે ને દાળને માપીને કર્યો છે ને એટલે મેં 1/2 કપ લીધો છે. જો લોટ લીધો હોય ને તો તમારે પછી 3જા ભાગની સુગર મૂકવાની. જો ને ચણાનો લોટ છે ને થોડો તમને છે ને સુગંધ આવશે એટલે કે સ્મેલ આવશે, તો એટલા માટે કાચો રહી જાય ને તો તમારે સુગર વધારે નાખવી પડે. આ 2 રીઝન છે. જો હવે છે ને હું પાણી જેટલું મેં સુગર લીધી ને એનું અડધું પાણી લઈ ને આપણે છે ને સુગરને ગરમ કરવાની છે. સુગરને પાણીને બંને ગરમ થશે ને એટલે ચાસણી થશે ને, ચાસણી થશે ને એટલે તમારો શું કહેવાય મોહનથાળનો જે લોટ છે ને એ પછી આપણે ચાસણીમાં મૂકી દેવાનો છે. ને ચાસણી છે ને હંમેશા 1 તારની હોવી જોઈએ. જો ઠંડો પ્રદેશ હોય તો 1 તારની, ને જો ગરમ પ્રદેશ હોય ધારો કે ઇન્ડિયા હોય તો તમારે 1.5 તાર એટલે કે 1.5 તારની ચાસણી લેવી પડે. નકર છે ને તમારો મોહનથાળ જામે નહીં ને નરમ પણ ના બને અથવા કડક થઈ જાય. કોઈની ચાસણી કડક થઈ જાય, કેમ કે એ લોકો 2 તાર અથવા 1.5 તારની ચાસણી લેતા હશે આપણા ઠંડા પ્રદેશમાં, એટલા માટે. ને જો ઇન્ડિયા હોય તો ગરમ દેશ છે તો આપણે 1.5 એટલે કે 1.5 તારની ચાસણી લેવાની હોય છે. જો મેં આવી રીતે ચાસણી લઈ લીધી ને તમને દેખાઈ રહી પણ છે, આવી રીતે આંગળીથી આપણે શું કહેવાય 2 હાથમાં મૂકીને આમ ચેક કરવાથી 1 જ તાર થશે. એ આપણે ખાસિયત છે ચાસણીની. હવે છે ને મેં લોટને જે લીધો હતો ને આપણે એ ચાસણીમાં મૂકી દીધો છે. ને એમાં છે ને મેં કેસર પણ મૂક્યું હતું ને બદામ, પિસ્તા, કાજુ મેં ગ્રાઇન્ડ કરી લીધા હતા, એ પણ એમાં ભૂકો અંદર મિક્સ કરેલો છે. જો આવી રીતે બદામ, કાજુ, પિસ્તાનો ભૂકો મેં કરી લીધો છે. ને આજે છે ને ઉતાવળ હતી ને એટલે ચાળતા ભૂલી ગઈ છું, પણ કંઈ વાંધો નહીં. થોડા કટકા હોય તો પણ જો ઘણા બધાને કટકા ભાવતા પણ હોય છે તો આવી રીતે રાખો તો પણ કંઈ વાંધો નથી. ને પછી છે ને આપણે છે ને જેમાં આપણે ઠાળવાનો છે ને મોહનથાળ એમાં છે ને તેલના 1-2 ટીપા મૂકવાના અથવા ઘીના ટીપા મૂકી ને એને ગ્રીસ કરી લેવાનું. ને પછી ટ્રેમાં છે ને આપણે મોહનથાળ જે બનાવ્યો છે ને મોહનથાળનું શું કહેવાય મિક્સર એ એમાં મૂકી દેવાનું. ને પછી છે ને 5 થી 10 મિનિટ રહેશે ને તરત મોહનથાળ ઠરી જશે. એટલે તમારે છે ને ત્યારે જ ચાકા પાડી લેવાના. કે આ વખતે છે ને મારે સહેજ મોડું થઈ ગયું કે હું આરતી કરવા ગઈ હતી ને એમાં છે ને મોહનથાળ થોડો ઠંડો થઈ ગયો હતો. એટલે જ્યારે હું કટિંગ કરતી હતી ને ત્યારે છે ને ચાકા પાડવામાં મને વાર લાગી છે. એ હું તમને મારી ભૂલ બતાવું છું. આપણે છે ને કુકિંગ કરતા હોય ને તો આ બધી ભૂલો થતો હોય તો આપણે એમાંથી શીખવું જોઈએ ને આપણે શીખીને કોઈને કહેવું પણ જોઈએ કે આપણે આ મિસ્ટેક થઈ છે. જો હવે છે ને હું છે ને ડબરામાં મૂકી દઉં છું ને મોહનથાળને ઠરતા વાર નથી લાગતી. પ્લીઝ 7મ 8મ આવે છે તો તમે લોકો પણ મોહનથાળ બનાવજો ને પછી કોમેન્ટ સેશનમાં કોમેન્ટ કરતા ના ભૂલતા. ચાલો હું છે ને ઠાકોરજીને ધરાઈ આવું છું મોહનથાળ, ને તમે પણ મારી રેસીપી ફોલો કરજો. બહુ મસ્ત બન્યો છે. પ્લીઝ તમે લોકો પણ બનાવજો. સબસ્ક્રાઈબ, લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. ને બન્યું એવું હું ટ્રાયપોડ છે ને ક્યાંય રાખી નથી શકતી સરખી રીતના, એટલે છે ને રેકોર્ડ સરખું નથી થતું ક્યારેક, તો મને માફ કરજો કે અમુક વસ્તુ આવે અમુક વસ્તુ નથી આવતી. આજે પણ છે ને હું ચાંચડી લઉં છું ને એ ફાઇન આવ્યું ને ફરી ખબર નહીં શું થયું ને તો ટ્રાયપોડ હલી ગયો ને કે અહીંયા કબાટ છે, બરાબર આ કબાટ છે ને એને હિસાબે ટ્રાયપોડ સરખો નથી રહેતો. આ ત્યાં રાખું સામે તો મારો દરવાજો નડે કે ત્યાં રહેતો નથી. સામે રાખું તો ત્યાં મારી સિંક છે પાછળ છે, દૂર પડી જાય.
આવી રીતે પ્રોબ્લેમ થાય છે તો મને માફ કરજો. ઓકે, મારું કિચન બહુ જ નાનું છે, એના કારણે છે ને હું સરખી રીતે રેકોર્ડ નથી કરી શકતી. એના કારણે છે ને હું સરખી રીતે રેકોર્ડ નથી કરતી, તો મને માફ કરજો. રેસીપી એટલી મસ્ત બની છે, મોહનથાળ બહુ જ ફાઇન બન્યો છે. પ્લીઝ તમે લોકો પણ બનાવજો. પ્લીઝ સબસ્ક્રાઈબ, લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. બાય બાય.